નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભરૂચના દરિયા કિનારે અને નર્મદાના પટમાં વર્ષોથી જેમનું જીવન જળ સાથે જોડાયેલું હતું તેવા માછીમાર પરિવારોની સ્થિતિ આજે અત્યંત દયનીય બની ગઈ છે। સપનાબેન માછી જેવા અનેક લોકો જેઓ પહેલા માછલી વેચીને સુખેથી પોતાનું ગુજરાન ચલાવતા હતા, તેમણે હવે પેટનો ખાડો પૂરવા માટે બાંધકામ ક્ષેત્રે મજૂરી કરવા જવું પડે છે। એક સમય હતો કે જ્યારે આ પરિવારો માછીમારીના વ્યવસાય થકી આર્થિક રીતે સદ્ધર હતા અને ગર્વથી પોતાનું જીવન જીવતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં નદી અને દરિયામાં માછલીઓનો દુષ્કાળ પડતા તેઓ દેવાના બોજ તળે દબાઈ ગયા છે। આજે હાલત એટલી હદે વણસી છે કે પોતાના સંતાનોના લગ્ન પ્રસંગો પણ તેઓ પોતાની રીતે નથી કરી શકતા અને સમૂહ લગ્નનો આશરો લેવો પડે છે। આવી જ કંઈક વેદના વાગરા તાલુકાના લખી ગામના સીમાબેન રાઠોડની પણ છે, જેઓ પહેલા દરરોજ 4 થી 5 કિલો જેટલા બુમલા અને ઝીંગા સૂકવવાનું કામ કરતા હતા, પરંતુ હવે તેમની ઘર પાછળની માછલીઓ સૂકવવાની દોરીઓ ખાલીખમ જોવા મળે છે। માછલીઓનો જથ્થો ઘટવાની સાથે તેની સાઇઝ અને ગુણવત્તા પણ એટલી ઘટી ગઈ છે કે બજારમાં તેના યોગ્ય ભાવ પણ નથી મળતા, જેના કારણે રોજના 1000 રૂપિયા કમાતી મહિલાઓ હવે માંડ 200-300 રૂપિયામાં આખો દિવસ મજૂરી કરવા મજબૂર બની છે। આ સંકટ પાછળનું સૌથી મોટું અને ચિંતાજનક કારણ જળવાયુ પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ છે, જેની સીધી જ અસર દરિયાઈ જીવસૃષ્ટિ પર પડી રહી છે। નિષ્ણાંતો અને સંશોધકોના મતે છેલ્લા એક દાયકામાં નર્મદા નદી અને અરબી સમુદ્રના પાણીના તાપમાનમાં સરેરાશ 1 થી 1.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે। પાણી ગરમ થવાને કારણે માછલીઓની પ્રજનન ક્ષમતા પર માઠી અસર પડી છે, કાં તો માછલીઓ ઈંડા મૂકતી નથી અથવા તો વધતા તાપમાનને કારણે તે ઈંડા સેવાય તે પહેલાં જ નષ્ટ થઈ જાય છે। પર્યાવરણમાં આવતા આ બદલાવને કારણે માછલીઓને પોતાના રહેઠાણના વિસ્તારો બદલી નાખ્યા છે અને તેઓ અનુકૂળ ઠંડકવાળા વાતાવરણની શોધમાં ઊંડા દરિયામાં સ્થળાંતર કરી રહી છે। આ પરિસ્થિતિને કારણે ભરૂચના ડક્કા અને બંબા ગેટ જેવા વિસ્તારોમાં ફિશિંગ બોટો બિનઉપયોગી હાલતમાં પડી રહી છે। માછીમારોનું કહેવું છે કે હવે દરિયામાં બોટ લઈને જવામાં જે ખર્ચ થાય છે તેની સામે માછલીઓ એટલી ઓછી મળે છે કે ડીઝલનો ખર્ચ પણ નથી નીકળતો। પરિણામે યુવા પેઢી હવે માફિક વ્યવસાય છોડીને સ્થાનિક કંપનીઓમાં હેલ્પર કે મજૂર તરીકે નોકરી કરવા માટે પ્રેરાઈ રહી છે, કારણ કે માછીમારીમાં હવે કોઈ નિશ્ચિત આવક રહી નથી। ઐતિહાસિક રીતે જોઈએ તો નર્મદાના સંગમ સ્થાને અગાઉ 35થી વધુ પ્રજાતિની વિપુલ માછલીઓ મળતી હતી, જે સ્થાનિક લોકોના દૈનિક ભોજનનો મુખ્ય ભાગ હતી, પરંતુ આજે જેપતા, દેગર, કાથા, ચીવલ, કોઠિયા અને રામણ જેવી અનેક કિંમતી માછલીઓ વિલુપ્ત થવાને આરે છે। મરીન ઇકોલોજીના નિષ્ણાંતો જણાવે છે કે દરિયાઈ સપાટીના તાપમાનમાં થઈ રહેલા વધારાને કારણે મરીન હીટવેવ જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે, જે માછલીઓના ચેતાતંત્ર પર અસર કરે છે અને તેમના વર્તનને અસામાન્ય બનાવી દે છે। અરબી સમુદ્રમાં વધી રહેલી આ ગરમીના કારણે પ્રખ્યાત બોમ્બે ડક જેવી માછલીઓ પણ પોતાનો પરંપરાગત પ્રવાસ ટૂંકાવી રહી છે। આ આર્થિક અને પર્યાવરણીય સંકટ માત્ર ભરૂચ પૂરતું મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતના 5 લાખથી વધુ માછીમારો પર તેની અસર જોવા મળી રહી છે। ગુજરાત માછીમાર એસોસિએશનના સભ્યો અનુસાર પહેલા જે માછલીઓ 6 નોટિકલ માઇલના અંતરે મળી જતી હતી, તેને પકડવા માટે હવે 12 થી 15 નોટિકલ માઇલ ઊંડે જવું પડે છે। વધતો ખર્ચ અને ઘટતી માછલીઓની સંખ્યા વચ્ચે માછીમારી ઉદ્યોગ આજે અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે। જો સમયસર પર્યાવરણીય સંતુલન અને માછીમારો માટે વૈકલ્પિક આજીવિકાના મજબૂત સ્ત્રોત ઊભા કરવામાં નહીં આવે તો આવનારા થોડા જ વર્ષોમાં ગુજરાતના દરિયાકાંઠેથી માછીમારીની સંસ્કૃતિ માત્ર ઇતિહાસ બનીને રહી જશે। આ સમગ્ર પરિસ્થિતિ સૂચવે છે કે માછીમારોની સમસ્યા હવે માત્ર આર્થિક સંકટ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે એક ગંભીર સામાજિક અને સાંસ્કૃતિક વિનાશ તરફ નિર્દેશ કરી રહી છે। સરકાર દ્વારા મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન આપવાના અનેક પ્રયાસો છતાં પ્રકૃતિમાં આવી રહેલા આ પાયાના ફેરફારો સામે પરંપરાગત સાધનો ટૂંકા પડી રહ્યા છે। જો પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તનની અસરોને ડામવા માટે વૈશ્વિક અને સ્થાનિક સ્તરે નક્કર પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં નર્મદાના નીર અને અરબી સમુદ્ર માત્ર પ્રવાસીઓ માટેના સ્થળો બનીને રહી જશે, પરંતુ તેના ખોળે ઉછરેલા
માછીમારો અને તેમની હજારો વર્ષ જૂની સંસ્કૃતિ ઇતિહાસના પાનાઓમાં દટાઈ જશે. અનુમાછી જેવા અનેક લોકો આજે પણ એ આશામાં બેઠા છે કે કદાચ ફરી નદીમાં માછલીઓ આવશે અને તેઓ ગૌરવભેર પોતાનો અસલ વ્યવસાય કરી શકશે. પણ કુદરતની બદલાતી ચાલ સામે અપેક્ષા હવે કડવી વાસ્તવિકતામાં ફેરવાઈ રહી છે. દર્શક મિત્રો, અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.